टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને વન નેશન વન ઇલેક્શન માટે એક સમિતિ બનાવાઈ, જેના ચેરમેન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. કોવિંદે પોતાનો રિપોર્ટ સોંપ્યો, જેના પર મોદી કેબિનેટમાં ચર્ચા બાદ સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. જો કે આગળ સફર હજુ સરળ નથી. આ માટે બંધારણીય સંશોધન અને રાજ્યની મંજૂરી મળવી પણ અત્યંત જરૂરી છે. ત્યારબાદ તેને લાગુ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં સંસદમાં બિલ લાવશે. જો કે આ બંધારણીય સંશોધન બિલ છે અને તેના માટે રાજ્યોની સહમતિ પણ જરૂરી છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે સરકારોના પૂરા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણીઓ જ થતી રહે છે અને એવું ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે ફક્ત 3 કે 4 મહિના માટે હોવી જોઈએ અને પૂરા 5 વર્ષ રાજનીતિ કરવી યોગ્ય નથી. તેનાથી ચૂંટણી કરવાના ખર્ચામાં પણ ઘટાડો થશે અને 2024ની ચૂંટણીમાં ભાજપે વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. ત્યારે સૌથી પહેલા જાણી લઈએ કે દેશમાં એક સાથે ચૂંટણીથી શું ફાયદો થશે. જો તેની વાત આપણે કરીએ તો ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચામાં પણ બચત થવાની છે. સતત ચૂંટણી થતી રહે છે અને તેના કારણે પણ છુટકારો તેમાંથી મળવાનો છે. ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થશે અને સતત આચારસંહિતાથી પણ છુટકારો મળશે અને કાળા નાણાં પર પણ રોક લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને હવે તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી અને ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના આ સમિતિની રચના થઈ, જેની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં કુલ 8 સભ્યો છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમિતિના અધ્યક્ષ છે અને તેમની સાથે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ સાથે 3 પૂર્વ ઓફિસર, જેમાં એન.કે. સિંહ, ડોક્ટર સુભાષ કશ્યપ અને સંજય કોઠારી છે. હવે આ સમિતિના કામ વિશે પણ વાત કરીએ તો સંવિધાન અને અન્ય કાયદાકીય ઢાંચા હેઠળ લોકસભા, વિધાનસભા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સાથે કરાવવાની શક્યતા શોધવી, તો સાથે જ એક સાથે ચૂંટણી શરૂ થયા પછી આ ચક્ર તૂટે નહીં તેના માટેની જરૂરી સુરક્ષા ઉપાયો અને સંશોધનોની પણ ભલામણ કરવાનું આમનું કામ છે. અને સાથે જ એક સાથે ચૂંટણીનું ફ્રેમવર્ક આપવું, એક સાથે ચૂંટણી કરાવવા, ઈવીએમ, વીવીપેટ, મેન પાવર સહિતની જરૂરિયાતોનું આંકલન કરવું અને ચૂંટણી બાદ ગૃહ ત્રિશંકુ, તો સાથે પક્ષ પરિવર્તન અથવા તો અવિશ્વાસની દરખાસ્ત થાય તો તેના ઉકેલ શોધવાની પણ જવાબદારી આમની રહેલી છે. અને પંચાયતની લોકસભા ચૂંટણી માટે એક જ મતદાર યાદી અને આઈડી બનાવવાની ભલામણ, આ તમામ પ્રકારનું કામ આ સમિતિનું રહેશે. અને હવે સમજીએ કે વન નેશન વન ઇલેક્શન આખરે શું છે. તો હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ. એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમય અથવા તબક્કાવાર મતદાન કરશે. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા જ વિસર્જન કરવામાં આવી અને એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી. જો કે હવે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.